8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ મનાવવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ ઉજવણીને લઈ એક મહિલા બાઇકર્સ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં ટ્રાફિક વિભાગની મહિલા પોલીસકર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા આ રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું, જેમાં 200થી પણ વધુ પોલીસ મહિલાઓ ટ્રાફિકના નિયમો અને સુરક્ષા બેનર સાથે આ બાઇક રેલીમાં જોડાઈ હતી। પોલીસ વિભાગમાં મહિલાઓનું સૌથી મોટું યોગદાન આવી રહ્યું છે। આજે મહિલાઓ સેવા, સુરક્ષા અને શાંતિના ભાગરૂપે લોકોની રક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગમાં કાર્યરત જોવા મળી રહી છે। 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે। એના અનુસંધાને જુદા જુદા પ્રોગ્રામ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો આજે એક મહિલા બાઇક રેલી હતી, જેમાં તમામ મહિલાઓ જોડાયા હતા। અમદાવાદ પોલીસ અને અમુક પ્રાઇવેટ પણ હતા। બધાએ હેલ્મેટ પહેર્યો હતો। સાથે જે બે રાઇડર સાથે જે ફિલ્મ રાઇડર છે એને પણ હેલ્મેટ પહેર્યા હતા અને જુદા જુદા સ્લોગનો એની સાથે લેતા હતા કે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, હેલ્મેટ પહેરવાનું, સીટ બેલ્ટ નાખવાનું, એટલા જુદા જુદા આ બધા બેનર્સ પણ હતા। આ મહિલા દિવસ જે છે એનો ખરેખર જોઈએ તો મહિલાઓનું જે યોગદાન છે એને રિકોગ્નાઇઝ કરવાનું, જેન્ડર ઇક્વલિટી। આજે જુઓ તો મહિલાઓ બધી જ ક્ષેત્રોમાં વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે। પોલીસમાં ટોપ મોસ્ટ ડીજી પણ મહિલા રહી ચૂકી છે। આપણે અહીંયા પણ કોન્સ્ટેબલથી લઈને થાના અમલદાર, એસીપી, ડીસીપી, એડિશનલ કમિશનર તમામ હોદ્દાઓ ઉપર છે અને એ લોકો બહુ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે। ઇનફેક્ટ પોલીસ સ્ટેશનમાં અમુક વખતે તો એની સિન્સિયરિટી જેન્ટ્સ કરતાં કદાચ એ વધારે સિન્સિયર મને એવું એસેસમેન્ટ ક્યારેક થાય છે અમુક મહિલાઓનો, તો એટલે કામગીરી બહુ વ્યવસ્થિત છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર હું તમામ લોકોને શુભેચ્છા પણ પાઠવું છું। નહીં, ક્રાઇમ તો અમદાવાદમાં આંકડા જોઈએ તો ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે। મહિલાઓને લાગતા ક્રાઇમ પણ ઓછું થઈ રહ્યો છે, પણ કન્વિક્શન રેટ પણ એક પોલીસ માટે અને આખા ક્રિમિનલ જસ્ટિસમાં બહુ મોટો પડકાર છે। એના તપાસ વ્યવસ્થિત થાય એના માટે પણ આપણે કામગીરી કરી રહ્યા છીએ। બધા ટ્રેનિંગ આપી રહ્યા છીએ। ટ્રેનિંગ માટેના સાયબર ક્રાઇમની પણ ટ્રેનિંગ જે હોય છે એ પણ આપી રહ્યા છીએ। તો એ હોપફુલી કન્વિક્શન રેટમાં ઇમ્પ્રુવમેન્ટ થશે। ડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ।